सनातन धर्म के सदगुरु श्री भिखाराम बापू सर्वे संत की जय। जगा भौम की जय। बोलो जो धल पीर नो जय। पहला सदगुरु को गाइए ताके पीछे वो भवसागर का जीव को ले पहुंचाड़े ठो। अनंत भव थी आथड़ो निज स्वरूप थी अजा। बेटा सदगुरु बापू भिखाराम थई निजनी ओळखाण। सत्संग रूपी धन मळ्यु सदगुरु रूपी मळ्या जोने शेठ। भीख मागवानो तारे मटी गयो मूर्ख कोनी करे तुवे। नाम रूप ने गुण ये तो देह तणो दरबार। नाम रूप ने गुण ये तो देह तणो दरबार। देहातीत दशा माजे खेले वो साचो सरदार। रूप में स्वरूप दर्शे साकार में निराकार। रूप में स्वरूप दर्शे साकार में निराकार। देह मा देहातीत दर्शे ते दृष्टि सद्गुरु जान। वेद बया है ब्रह्म में पर ब्रह्म जाने ना कोई। वेद बया है ब्रह्म में पर ब्रह्म जाने ना कोई। जाको सदगुरु पुरा मिले वाको मालूम होई। गाया बजाया लोक रिझाया खबर नहीं पाया बंदा अपने घर की। दास भिखाराम यूं कहे तन मन धन शिष्य अर्पण कर तो खबर पड़े उन घर की। सदगुरु देव की जय। परम कृपाळु परमात्मा स्वरूप कोटि मध्य जीवोना तारणहार देवांदिदेव ब्रह्मनिष्ठ ब्रह्म क्षत्रिय ब्रह्म सुशील पूर्ण पुरुषोत्तम प्रगट परमात्मा सत्य स्वरूप अखंड विनाशी स्वरूप घटो घटना वासी सद्गुरु दाताना चरण में कोटि कोटि वंदन। जेमनी छत्र छायानी अंदर अहींया आपणे बधा विराजमान थया छे एवा परम पूज्य परम वंदनीय महापुरुष एवा लालदास बापूना चरण में कोटि कोटि वंदन। उपस्थित सर्व संतो महंतो महापुरुषो मुमुक्ष जिज्ञासु सर्वे परमहंसो ने पण आदासना कोटि कोटि वंदन। आजना पवित्र पावन प्रसंगे
એવા મહાપુરુષના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આપણે સૌ સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો, સંત દર્શનનો, મહાપુરુષોના અમૃત વચનોનો આપણને બધાને ખૂબ સુંદર લાવો પ્રાપ્ત કરાયો છે. એ બદલ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભૂમિ પર આવવાનો મને પણ અહીંયા પૂજ્ય લાલદાસ બાપુ તરફથી લાવો પ્રાપ્ત થયો. એ બદલ ખૂબ ખૂબ એમને કોટી કોટી વંદન. પહેલવેલા જો કે આવવાનો પ્રસંગ અહીંયા થયો છે. ખૂબ સુંદર સંતવાણીનો અહીંયા કાર્યક્રમ માહોલ ઊભો થયો છે. બાપુએ આદેશ કર્યો, સત્સંગે બોલવાનો વિષય નથી અને સત્સંગે કાને સાંભળવાનો એ વિષય નથી. ઘણા સમયથી ભજનમાં જઈએ છીએ, ભજનમાં બેસીએ છીએ, પણ ભજન આપણામાં બેસે તો કામનું. 70 વર્ષ સુધી ભજનમાં બેસીએ પણ ભજન આપણામાં ના બેસે તો બધું નકામું જાય. દૂધપાકના તપેલામાં પલટી વાળીને બેસી જાઓ, પણ જ્યાં સુધી એક ઘૂંટડો મહી ના ઉતર ત્યાર સુધી એ દૂધપાકના હવાદની ખબર ના પડે. ભાઈ ગાયા બજાયા લોક रिझाया, खबर नहीं पाया बंदा अपने घर की. दास भिखाराम यूं कहे, तन मन धन शीश अर्पण कर तो खबर પડે वो घर की बात. આ ઘરને પામવું છે, આ ઘરને જાણવું છે, તો કોઈ સત્પુરુષો મહાપુરુષોનું શરણ સેવ્યા વિના આ વાત પમાય એવી નથી. અને બી પ્રગટ પુરુષો બંધ થઈ ગયેલી 1000ની નોટો તમે ગમે તેટલી હાચવી રાખીએ છીએ તો એ કોમમાં નહીં આવો. ચંકાઈ બંધ થઈ ગઈ હવે. અને અત્યારે જે ચાલુ છે એ સેલો ટેપ મારેલી હશે તો એ વાંધો નથી. એટલે એટલે અત્યારે જે નોટો ચાલુ છે એનો અર્થ જે મહાપુરુષો હયાત પ્રત્યક્ષ અને પ્રગટ છે આપણા માટે. હા, જે થયા એ પુરુષોના ગુણાનુવાદ, એ પુરુષોનો કોટી કોટી નમન બાપ. એમના વિચારોને એમની રાહ ઉપર ચાલીએ તો આપણને પણ એ સ્થિતિને, એ દશાને પામી શકીએ. પણ જ્યાર સુધી એવા સત્પુરુષોનો મહાપુરુષોનો આપણને શરણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્સંગની, ભક્તિની ને ભજનની શરૂઆત નથી થાય. ભજન એ ભીતરની ભૂમિકા છે. નાચવું, કૂદવું, ગાવું, વગાડવું એને ભજન ના કહેવાય. ભજન એ ભીતરની ભૂમિકા, એ કોઈ સંત ચરણે સમજાય. ભજન એ ભીતરની ભૂમિકા છે. બધું લખવામાં આવે પણ અનુભવ છે ને લખવામાં ના આવે. ગુમડું થયું છે એવું લખાય, દુખાવો થાય છે એવું એ લખાય, પણ દુખાવાનો અહેસાસ લખવામાં ના આવે. સુખડી બનાવવામાં બધો માલ સામાન લખાય કે આટલો ઘી લેજો, આટલો ગોળ લેજો, આટલા લોટ લેજો એવું લખાય, પણ પાયો લખાય નહીં. એ પાયો અનુભવમાં આવે. અને કોઈક અનુભવી સંતો, એવા મહાપુરુષો, પ્રગટ પુરુષો હોય. ચિત્રેલો દીવો અને પ્રગટ દીવો આ બેમાં ઘણો ફેર છે. અહીંયા પડદા ઉપર તમે આઈસ્ક્રીમ દોરો અને આઈસ્ક્રીમ લખો એ ખરા, અને કોઈ પૂછે કે આ શું છે તો કે આઈસ્ક્રીમ. લખેલું શું છે તો કે આઈસ્ક્રીમ, પણ ચાટે તો હવા જ ના આવે. જો તાણ જો અસલ આઈસ્ક્રીમ સહી કશું લખેલું નથી, પણ ખાઈએ એટલે ખબર પડે એ લખેલું નથી બાપ. અને એટલે આ મહાપુરુષના એક એક વાણીની અંદર, પદોની અંદર શબ્દ વિનાની શાનકાર કરી, વિના વાણીએ કરી વાત. ભવાની દાસ ગુરુ જદલ પ્રતાપે બીબા વિનાની પાડી. બીબામાં તો બધા ભાત પાડું, પણ આ તો બીબા વિનાની ભાત. બીબા વિનાની, હા, બીબામાં તો ભાત પડે જ. એમની મત તમે નાખો એટલે જેવું બીબું હોય એવી ભાત પડે, પણ આ તો બીબુ નહીં અને ભાત પાડે. એ સદગુરુ છે ભાઈ. સદગુરુ એને કહેવાય. ગુરુ અને સદગુરુમાં આસમાન જમીનનો ફેર છે. ગુરુ પકડાવ અને સદગુરુ છોડાવ.
ગુરુ કોક ના કોક જલાવરાવ, આ કરજો આ કરજો આ કરજો, કોક ના કોક કરવાનું બતાવ, એનું નામ ગુરુ, અને ઠરવાનું કે સદગુરુ. દૂધ ને જમાવવું હોય ને તો લાવવાનું બંધ કરી દેવું. દૂધ ને જમાવવું હોય તો લાવવાનું બંધ કરી દેવું. જ્યાં સુધી હલાવશો ત્યાં સુધી એ જોમશે નહીં બાપ. હજી સુધી આપણે દોડ્યા લાયા જ કરીએ છીએ બધા. બસમાં ટિકિટ લઈને બેસી જવાનું છે, તમારે કશું કરવાનું નથી, ખાલી હખણા બેહીને હોઈ જાઓ. સ્ટેશન આવશે એટલે કંડક્ટર ઘંટરી મારીને ઉઠાડશે કે દોડકા વાળા ઉતરી જાઓ. તમારે ઘેરનો દોડ્યો નથી એ લાવવાનો, સ્ટેરિંગે નથી પકડવાનું, જાગવાનું એ નથી તમારે, ખાલી હખણા રહીને. એટલે મહાપુરુષ કે બાણ કહે ભટકીશ નહીં, મથી લેને મોય સમજીને હુઈ જા. આવું કરવું નથી. બીજા બધા ડખારા માટે કોક કરવું પડે. ઊંઘવા માટે કશું ના કરો એટલે ઊંઘ આવે. ઊંઘવા માટે માળાએ ના કરવી પડે, જપે ના કરવા પડે. આ બધું બંધ થઈ જાય એટલે ઓટોમેટિક ઊંઘ આવે. અને ઊંઘી ગયા પછી આખા જગતનું રાહતાર વળી જાય તો એ તમારે કોઈ લેવા દેવા. બૈરો છોકરો હાર્ટ એટેક હાથી મરી જાય તો એ ઊંઘ્યા છો ત્યાં સુધી કોઈ લારો નથી. ઘર લૂંટાઈ જાય, બધું લૂંટાઈ જાય, તમારો ખાટલો ઊંચો કઈ કોઈ મસણમાં મૂક્યા હોય તો એ ઊંઘ્યા છો ત્યાં સુધી વધો નથી. જો ઉઠી ગયા તો હલારા. એટલે સંતોએ આપણને એવી નિર્વર્તિની નિંદ્રાની અંદર પહોંચાડેલા છે. સત્સંગ એટલે શબ્દ અને સુરતાનો યોગ. એ મહાપુરુષો કે સત્સંગ છે બાપ. અને જયારે કોઈ સત્પુરુષો એવા પ્રગટ પુરુષો નું શરણ પ્રાપ્ત થાય. સંતો તો આપણને ખૂબ મળ્યા સાહેબ, ખૂબ મળ્યા, પણ આપણે હજી સંતોનું મળી શક્યા નથી બાપ. આ તો મળવાનો યોગ છે, મરવાનો નહીં. જગત મરી જાય અને સંતો મળી જાય. જે મળી જાય ફરીથી ઉભો થાય. નકર મરી ગયા ને એ તો પાછા કોક ના કોક થયા જ. બાબલાનો જન્મ થયો ને એટલેથી શરૂઆત થઈ કે બાબલો થયો. અને બાબલો થયો એટલે એ જ દારા એના બાપાનો એ જ દારા જન્મ થયો. નકર આજ સુધી કોઈનો બાપ કે એવો નતો. માનો જન્મ એ બાબલાનો જન્મ થયો એટલે માનો જન્મ થયો. મામાનો કાકાનો બધાનો જન્મ બાબલાનો જન્મ થયો એટલે. પછી બધાએ કીધું કે મારો બાબલો થયો ને, કોઈ કે મારો ભણિયો થયો ને, કોઈ કે મારો કાકો ભત્રીજો થયો ને. પછી મોટો થયો, વિદ્યાર્થી થયો, સગપણ કર્યું એટલે કોકનો જમાઈ થયો, કોકનો ધણી થયો. એનો છોકરો થયો એટલે કે હું બાપ થયો, છોકરાનો છોકરો થયો એટલે કે હું દાદો થયો, છેવટે ગયરો થયો. અને ગયરો થયો ને મરી ગયો, મસણમાં ગયો તો એ કે ડોહો થયો. તો એ કે અમાર ડોહો થયા. આ થવાનું કારણ એક જ. અને જે થયા ને એ બધાને બેહાડવા જ પડે. જેટલા થયા એ લોકોને બેહાડવા. તો પહેલાથી હકણા બેહી જવું શું ખોટું છે ભાઈ? કોક સંતના ચરણમાં બેહી જોયું કોઈ દારો થવાના વારા આવે નહીં. બાકી જેના સંતના શરણ નથી મળ્યા, જેનું કોઈ સત્પુરુષોનું સાનિધ્ય નથી મળ્યું, એ તો ગમે તેવા હોય તો એ થવાના અને થવાના. લખી રાખજો. સંતના શરણે જે મહાપુરુષોના વચને જે વળી ગયો બાપ, 14 ભુવનમાં કોઈની તાકાત નથી સાહેબ. 33 કરોડ દેવોની તાકાત નથી કે ના લઈ શકે બાબો. એવી સાહેબી, એવી મહાપુરુષોની સત્પુરુષોની સાહેબી, સદગુરુનો એવો મહિમા છે બાપ. એવો તે દેશ બતાયો મારા સદગુરુ, એવો તે દેશ બતાયો. જન્મ મરણ મારા નજીક ના આવે, કાળનો ભય મિટાયો. સદગુરુ મારા એવો તે દેશ, એવો દેશ બતાયો છે બાપ. પંથા પંથી હું તો ફરી વર્યો, કહે આ વાડો અમારો. સિંહ નું કોઈ દારો વાડા ના હોય, અને સિંહ કોઈ દારો ગંઠોડા ના પહેરે. એનું પહેરાવા કોણ જાય? એને એ બધાની જરૂર હોય નહીં બાપ. પૃથ્વીરાજ ચૌહાણ નો ખેલ કાઢવો હોય, એનો જબ્બો પહેરવો પડે રાજાનો, એને મુગટે પહેરવો પડે, એને તલવારે ઉસીની ગમે તે ચોકથી લાવવી પડે. ભલે ચલાવતા ના આવડે પણ લાવવી પડે, તો કે ખેલ કાઢવો છે. બાકી જે અસલ પૃથ્વીરાજ ચૌહાણ હોય તો બંડી વરોણે હોય તો એ પૃથ્વીરાજ ચૌહાણ જ કહેવાય. જબ્બાની જરૂર. ઇન તલવાર ઘેર રહી જઈએ તો એકલો હાથે કાફી છે ભાઈ. હો ઝઘડો થાય ને એટલે કોઈ ઘેર તલવાર લેવા ના જાય.
અને ખેલ કાઢ્યો હોય ને તો તલવાર લટકાઈ રાખવી પડે, એ કોઈ કાઢે નહીં. જૂના સમયમાં પેલા જોન ની અંદર બધા વરાવિયા લઈ જતા, લૂંટફાટનો ના બધાનો ભય હતો. એટલે મારો સમય વધારે નથી લેવો, માહોલ બધો સંતવાણીનો છે, સત્સંગનો એટલો બધો માહોલ નથી. એટલે વડાવિયા એ વખતે લગ્ન પ્રસંગો બધા પુષ્કર, એટલે અસલ જે વડાવિયા હતા ને તો બધા બીજા બધા લગ્ન, પણ નગર શેઠના દીકરાનું અચિંતાનું લગ્ન લીધેલું, વડાવિયા કોઈ નહીં. એટલે બધા મૂંઝવણ મકારો, વડાવિયા જો મળી જાય તો આપણે જોન સાથે, નહીતર વચ્ચે લૂંટાવાનો ભય રકે. તો ઘણા બધાએ વિચાર કર્યો કે એક કામ કરીએ, વડાવિયા તો જોકે નથી, પણ આપણા ગામમાં એક ખેલ કાઢવા વાળો છે, જે નહીં તો 40 વર્ષથી માત્ર પૃથ્વીરાજ ચૌહાણનો જ ખેલ કાઢ્યો, બીજો ખેલ ભજવતો જ નથી. અને કે એટલો બધો એનો રૂહાબ છે કે આમ આબેહૂબ પૃથ્વીરાજ જેવો છે કે ખરેખર. અને કે આપણે લઈ જઈએ તો બીજા બધાની કોઈની જરૂર નથી. નગર શેઠ ને બીજા બધા એને મળવા માટે ગયા કે ભાઈ અમારા લગ્ન પ્રસંગ છે, જાન લઈને જવાનું છે, કે તમે વડાવિયા તરીકે આવશો ખરા? બીજા કોઈ છે નહીં, અને તમે 40 વર્ષથી કે આ પૃથ્વીરાજનો ખેલ વજવો છો, અને ખૂબ તમારામાં જબરજસ્ત એવું રૂહાબ છે, તમે આવો તો સારું. કે પેલો કે હા આવું કશો જ નહીં, કે મને કોઈ ચિંતા નથી, કે 40 વર્ષથી એક જ બીજો ખેલ ભજવ્યો જ નથી. કે અને પૃથ્વીરાજ જોવા આવે ને તો એ ભૂલો પડી જાય એવો ખેલ કાઢવા વાળો. હા, પણ અને રાગ રહીને પછી કીધું કે તમે મને આલશો હું. જો આટલામાં બધા સમજી જવત ને, અને રાગ રહીને કીધું કે તમે હું આવું ખરો, પણ તમે મને આલશો હું. તમારા મારી ઓળખાણ કરવી ને તો ના ઉપરથી કરી લેવાની. સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ, ભીખ માગવાનું તારે મટી ગયું, એની ભીખ માગણી, એની ભીખ માગણી. પરમાત્માએ એનું સ્વરૂપ આપણને દઈ દીધું છે, સ્વરૂપ દઈ દીધું. સાહેબ ભીખ માગવાની જરૂર નથી કહેવાય, પણ અનંત કાળથી ભિખારી પણ જે પડ્યું છે ને હજી ગયું નથી. સત્તા સંપત્તિ વૈભવ બધું પ્રાપ્ત કરીએ તો એ અંતરનું ભિખારી પણ જીવ નથી. આટલું જ્ઞાન કથીએ ને બાપ, આટલા સત્સંગોમાં સમાગમોમાં જઈએ સતય વર્તી જે ભિખારીપણા વાળી છે ને, આવા બાપુઓ અમારા પહાણે લોકો આવે છે ને માટે, કોઈ સત્સંગ માટે ના આવતું હોય. બાપુ હાથ મેં લો ને કલ્યાણ થઈ જાય ને, હા છોકરો નોકરી આવી જાય ને, ભણતા હોય તો કે હારા ટકા આવે ને, મારા ટકા થઈ ગયા ભલા આદમી, તું શું ટકા લેવા આવ્યો હોય હે, અને મારા હાથ મેં લેવાથી તારું કલ્યાણ થતું, મારા ઘેર બધો ના થઈ જાય ભલા આદમી. ઘણા કી બાપુ પગલો પાડો, અને ઘર વાળો કી કહું ભારત જેવું પોતું કર્યું છે, હમણાં પગલો ના પાડતા. હા લ્યો નકો કી બાપુ પગલો પાડો, પેલા કી હમણાં ઉભા રહો પોતું કર્યું છે, પગલો ના પાડતા. લ્યો આમ ના ખબર પડો ના ઉપરથી આપણને બધા. આ તો જતા રહ્યા છે ના ગણો ગવાયો હશે, બાકી શિવનો તો મોકેણા જ મંડાય ભાઈ. હા એવાનો ગણો કોઈ ગાય રોડ્યા પછી રોડ્યા પછી દેવતા બરે કશા કોમમાં ના આવે. હા આ બધાના જેટલા મહાપુરુષોના ગુણ ગાય ને જતા રહ્યા પછી આ જોદલપીર જે દારા છે ને તારા આટલી આઈટમ નહીં હોય હંગાથી. ચોક કોક આ જોધા પ્રતાપે ભવાની દાસ એકલોનું જ બોલે છે ખાતું. તેમ બીજા હોઈ ગયા તા હે, પણ ના ખબર એ દારા ના હોય, એ દાર દોષ દેહ હોય તો દોષ દેખાય. હા અને જો દોષ દેખાય તો કોઈ દારો પરમાત્મા ના દેખાય. સાહેબ જેને દેહ દેખાય એને દેવ ના દેખાય, એને દેવ ના દેખાય. સંત મહાપુરુષ કોઈ દારો સમાજ માટે કે એક વ્યક્તિ માટે ના હોય. સાહેબ આ મંચ ઉપર આજે એવા મહાપુરુષો આવ્યા હતા. આ કોઈ ધર્મનો, કોઈ સંપ્રદાયનો, પંથનો, હિન્દુનો કઈ એવો મંચ નથી. આ માનવતાનો મંચ તો સાહેબ એટલે બધા અહીંયા આવ્યા હતા બાપ. માનવતાનો મંચ હોવો જોઈએ. હા અને જે મહાપુરુષે વાતો કરી છે ને બાપ, કઈક મહિમા મૂક્યો છે ને, એ કોઈ એક જ્ઞાતિ માટે નથી કર્યો, આખા જગત માટે. આપણે એમને જ્ઞાતિમાં પૂરી દીધા, આપણે જ્ઞાતિમાં પૂરી દીધા. હા જે સમયે જે લોકોની પરિસ્થિતિ એ પુરુષોને કાઢવા માટે એકલા ધર્મ ક્ષેત્રમાં નહીં, હરેક ક્ષેત્રની અંદર અવતારી મહાપુરુષો પ્રગટ્યા છે. સાહેબ 200 વર્ષની ગુલામીમાંથી જ્યારે આપણા બધાનો ખૂબ અંતર નાદ હશે ને, કારણ ગાંધીજી જેવો પુરુષ સાહેબ પ્રગટ થઈ અને આપણને વગર હથિયારે આઝાદી અપાઈ. વગર હથિયારે સાહેબ જુઓ તો ખરા.
અને સત્યનું હથિયાર કેવું હશે કે એને બીજા કોઈ હથિયારોની જરૂર પડી. અત્યારે તો બાપુને બંદૂક રાખવી પડે. લ્યો શું કરે? ભય છે, બધો ભય છે ભાઈ. હા, ભક્તિ ચારે ખૂણે, કોઈ એક આઈટમ એવી નહીં હોય કે ભક્તિ નહીં કરતી હોય એવી. પણ પૂછ્યા ને કે ભાવથી કરો છો કે ભયથી કરો છો? ભાવથી કરો છો કે ભયથી કરો છો? તો એ 90-99% તો ભય વાળી આઈટમ છે. ના કરીએ ને કોક થાય તો આ ડખાશે, બધા આ ડખાશે. હા, એ ના કરતા જાનવર હારાયો ને કોઈ જાતના હાલ હારા નહીં, કશું નડતર નહીં, સો ઘડિયો નહીં, કોઈ દેવ ના નર, કોઈ કશું માતા ના નર, કશું ના નર. લ્યો, દોયરા નહીં, ધાગા નહીં, કશું નહીં, તો એ લીલા લહેર કરે અને આપણે બોધીને તૂટી ગયા તો એ હલાવાય ના. એ જ હા, સત્સંગમાં જઈએ તો રોઢવો તો બોધેલો હોકા ફોરવા સત્સંગમાં જ્યાં જાણે. ભજન કરું તો મારો ભય મટી જાય, હૃદય સંભાળું રામ. હું તો ભજન કરું ગુરુ. ભજન કરવાથી ભય મટી જાય ભીતરનો, તો ભજન સાચું ભાઈ હો. હા, હવે આ પૃથ્વીરાજ પેલા ખેલ કાઢવા વાળાને ઉઠાય, માગવા એને માગ્યું કે મને હું હાલશું, કે તાર જે જોઈ છે હાલશું. કે કશો જબ્બો બબ્બો પહેરીને સાહેબ મુગટ બુગટ પહેરી તલવાર લગાવીને તૈયાર, અને સ્ટેજ ઉપર આજ સુધી 40 વર્ષ સુધી પગ પસારેલા. એટલે આમ ધૂળ ઉપર પગ નાખે ને એટલે ધૂળ ઉડે સાહેબ, આમ ધમ ધબાટ. લઈ જવા વાળાને એમ કે હારો જોરદાર છો, બાદશાહ માણસ છે, કે વાંધો નથી. જોન લગ્ન પ્રસંગ પતી ગયા પછી જોન લઈને વળતા થયા અને લૂંટારાના સરદારે 2-4 જણને મોકલ્યા કે જો નગર શેઠના દીકરાની જોન સાજ હતો અને માલ સારો મળશે, પેલા જોઈએ વડાવ્યા કેટલા છે. 2 માણસો સાહેબ જોવા માટે ગયા તો આગળ જે ખેલ કાઢીને પેલે થતો ને એ જ એકલો, બીજા કોઈ વડાવ્યા નહીં. એટલે પેલા માણસોને ખબર પડી ગઈ કે વડાવ્યા તો બીજા કોઈ નથી, પણ એક ગમે તે માણસ આગળ તલવાર બરવાર લગાઈને નીકળ્યો છે, એ કે બરોબર કોઈ બહાદુર લાગતો. એ તો જોવા વાળાને તો ખબર પડી જાય સાહેબ. તમારા ઘરની સ્વીચ તો મને ખબર ના હોય, પણ ચોરનું ખબર હોય. ચંકીની વર્તી 24 કલાક આપણા ઘરની ચોપ આપણને ખબર ના હોય. હા, પણ ઘર ફળવા વાળાને ખબર હોય. બા પેલાને ખબર કે ગમે તે પણ કોઈ બહાદુર, કોઈ સુરો લાગતો નથી, ખેલ કાઢવા વાળો લાગે છે. સરદારને જઈને વાત કરી કે સરદાર કોઈ વડાવ્યા તો નથી, પણ કોઈ ખેલ કાઢ્યો એવો લાગે છે. તો કે પહેલા એને જ પતાવો પહેલા. અને સાહેબ 2-4 જણા ગુંડાઓ જઈ અને પકડીને બરોબર માર્યો. બીજા બધા માણસો જે હતા નગર શેઠના જાનની અંદર, એટલે કી ફટકાર કી પેલો તલવાર કાઢે ખરો, પણ અડધી કાઢે અને પાછો મૂકી દે, અડધી કાઢે અને મૂકી દે. બરોબર નો ટીપી ગાલ્યો, બરોબર પેલી થઈ ગયું, બાપ બધું લૂંટીને જતા રહ્યા. પછી જોનના અમુક માણસો જે એને લેવા માટે જતા એ બધા કીધું કે મૂર્ખા તને આટલો બધો, આટલા 40 વર્ષથી તું ધબાધબ સ્ટેજ પસારતો હતો, અને આજે કે આ બધા આયા તે કે આ તલવારે હતી તારા જોડે, તો કે ઠોકાય નહીં, તું અડધી કાઢીને છે મૂકી દેતો, તો અડધી કાઢીને છે મૂકી દેતો. કે નાટકમાં કોઈ દારો આખી કાઢી જ નથી. નાટકમાં કોઈ દારો આખી કાઢી અને જરૂર નથી પડતી ને. એ આખી જિંદગીના આવા ખેલ અમારા જેવાય કરેલા છે બાપ. હા, બોલવામાં સુરા, રવામાં સુરવીરતા હોય તો કોમનું બાપ સૂજ અને રૂજ છે ને મોંથી આવે, એક ક્યાંયથી લેવામાં ના આવે. સૂજ અને રૂજ કોઈ વાગ્યું હોય ને ખાડો પડી ગયો ને તો ડોક્ટરના પણ એવી કોઈ આઈટમ નથી તે ફટલેનો રૂજ લાવી દે. એ રાગ મોંથી જ આવે. એમ હુજે છે ને એ મોંથી જ આવે, એ બહારથી લાવવાની વેચાતી ના મળે હો. તલવાર વેચાતી મળે, સુરવીરતા વેચાતી ના મળે ભાઈ હો. હા, તલવાર વેચાતી મળે તમને, પણ સુરવીરતા વેચાતી ના મળે. ખેતરમાં રખવાડા જઈએ, સોસાયટીના રખવાડા જઈએ તો કોઈક લાકડી રાખે, કોઈક તલવાર રાખે, કોઈક ધાર્યું રાખે. એનાથી વળી જોરદાર બોલાય હોય તો બંદૂક રાખે. શસ્ત્રો મહત્વના નથી, પણ રખવાડું કરવા માટે જાગવું મહત્વનું છે. શસ્ત્રો મહત્વના. તમે બંદૂક લઈને જો કે તલવાર લઈને જો, પણ જઈને હુઈ જો તો પેલો તમારી જ બંદૂક લઈને તમને ઠોક. એ શસ્ત્રો મહત્વના નથી, પણ મહાપુરુષ કે જાગવું. એમ ભક્તિમાં શબ્દો મહત્વના નથી, જાગી જવું મહત્વનું છે. જાગ્યા નર પરમપદ પાયાનું, ગેલા જન્મ ગુમાયા. એટલે આ પ્રસંગ જાગી જવા માટેનો છે. સંતોની એક વાણી જગાડવા માટે છે ભાઈ. હા, ખાલી મનના મનોરંજન માટે
નથી બાપ. જો જાગી જાય તો મહાપુરુષો કે એનું ભજન કરેલું કરતાપણું છૂટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ બાપ. જે સદગુરુના આદેશથી બોધથી આપણો કરતાપણાનો ભાવ, આપણા હુંપણાનો ભાવ છૂટી જાય, દેહાધ્યાસ મટી જાય, તો મહાપુરુષો કે પરમાત્માનું સ્વરૂપ, સદગુરુનું સ્વરૂપ સાક્ષાત છે. આ મહાપુરુષો ભલે દેહથી આયાત નથી બાપ, પણ સ્વરૂપે એ મહાપુરુષો પ્રગટ છે અને એમના વચનનું ભજન થાય છે. ભાઈ હો, તમે હું ભજન નથી કરતા, સંતોના વચનનું ભજન છે તે આજે નહીં, હજારો વર્ષો પછી એ ગાવું જ પડશે, છૂટકો નથી બાપ. મહિમા એ વચનનો છે અને જેને જેને એ વચનના મહિમાને જાણ્યો છે, એ વચનના મહિમાને પામ્યો છે બાપ, એ મહાપુરુષોની ગાથાઓ આજે બધાની ગવાય છે. વિશેષ સમય હું ના લઉં બાપ. સંતો મહાપુરુષોની આ ભૂમિની અંદર મળ્યા છીએ. જે મહાપુરુષોએ આ ભૂમિકાને કેળવી છે, ભાષાને નહીં પણ જે દશાને પામ્યા છે, એ પુરુષોનું કોટી મહાપુરુષોનું શરણ જો આપણને પ્રાપ્ત થાય તો મહાપુરુષો કે આપણો જન્મ સાર્થક થાય. વિશેષ ન કહેતો મારી વાણીને વિરામ આપું. બાપુના ચરણમાં કોટી કોટી વંદન. આપ બધાને પણ કોટી કોટી વંદન. સર્વે મહાપુરુષોનું મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ દેવ કી જય.